એ પેલાના જમાનામાં લાઈટો જ હતી ને એટલે આખું ઘર વાતે વળગતું. અને હવે લાઈટો હોય ને તોય ઘરમાં અંધારું જ લાગે છે. કોઈ કોઈની સામે જોતુંય નથી. રામ 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 રામ. અરે બા એવું નથી, આ તો એક ફ્રેન્ડ નો મેસેજ આવ્યો તો ફોરવર્ડ કરતી હતી. અને બા મારે કઈ એમ ફોન નથી આવતા, આ ક્લાયન્ટ નો ફોન ચાલુ હતો મારે, સમજ્યા? પપ્પા પપ્પા હા એક વાત પૂછું? બોલ ને બેટા. પપ્પા પપ્પા તમારું ફોનનું રિચાર્જ કેટલું થાય છે? તારું શું કામ છે? થાય છે 500-600 રૂપિયાનું મહિને થાય. બરે જો એક મિનિટ. ક્યાં જાય છે? પપ્પા મારા ગલ્લામાં પૈસા ભેગા થયા હતા ને આ તમે રાખી લો. કેમ બેટા? આ પૈસા લઈ લો ને મારે 1 કલાક રમો ને. જોયું બેટા, આજે તારા છોકરા પાસે બધુંય છે પણ મા બાપ નથી એની પાસે. તમે એને ગમે એટલી મોંઘી સ્કૂલમાં મૂકશો પણ સમય અને સંસ્કાર કઈ બજારમાંથી લાવશો? પણ બા અમે તો એને બધી સુવિધા આપીએ છીએ તો અમે સારા મા બાપ જ કહેવાઈએ ને. જો બેટા, સુવિધાથી તો શરીર જ સુખી થાય. આ નાનકડો જીવ તમારી પાસે પૈસા નથી માંગતો. 2 મિનિટ એની આંખોમાં આંખો નાખીને તો જુઓ શું કહેવા માંગે છે. હા લે બેટા, પૈસા તારી પાસે રાખ. અને હવે તું ચિંતા ના કરતો, તાર પપ્પાનું પૂરેપૂરું રિચાર્જ તારા પ્રેમથી થશે, બરોબર? ચાલ આપણે બંને સંતા કુકી રમીએ. ચાલ હાલ. બા બા હાલો આપણે બધા હારે રમીએ. હા બેટા, આજે તો આખું ઘર રમશે. હા બેટા, આજે આપણે બધા સાથે રમીશું. દુનિયા સાથે કનેક્ટ થવામાં આપણે આપણા પરિવાર સાથે ડિસ્કનેક્ટ થઈ ગયા છીએ. અને હા, સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા કરતા ઘરમાં એકબીજાનું સ્ટેટસ પૂછવું વધુ જરૂરી છે. અને હા, યાદ રાખજો, જેની પાસે પરિવારનો સાથ છે ને એની પાસે દુનિયાનું બધું જ સુખ છે.